હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારી ફેમિલી બ્લોગ ચેનલમાં. તો ગાઈસ, સવારના વાગે 8:30 અને આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે. પણ કાલ રાતે એટલા બધા મચ્છર હતા ને, ના પૂછો વાત. અડધી રાત સુધી ઊંઘવા જ નહીં દીધો ખરા. તો ચાલો હવે નીચે જઈએ, બ્રશ કરીએ, ફ્રેશ થઈએ. આવું ડેટો પહેલા આપણે શરૂઆતમાં કોણ મળે? શું શીખવાતું મને? હેલો ગાઈસ, કેમ છો? મજામાં? હેલો ગાઈસ, કેમ છો? મજામાં. અને હોય છે આ નમૂનો. શું છે લે? ઓ શું કે છે ખબર? કબો હાલ કેજે, હાય કેજે. જાણે બોલતા શીખે લે, બોલતા જાણે શીખે એમ કેજે. હા, લઈને ઊભો થઈ ગયો જો. તો આપણે બ્રશ કરી લઈએ, ફ્રેશ થઈ ગયા. શાક બની ગયો. ફ્રેશ થઈ ગયો ગાઈસ. તો હવે ચા નાસ્તો કરી લઉં. ચા નાસ્તામાં રોટલી. તો દેખાતું નહીં વિમન. તાર વિમાનમાં બેહવું? ચાલ હું એક દાડ વિમાન, એક દિવસ હું તને વિમાનમાં બેહાડે, બરોબર? એક દિવસ તો બેહાડે જ. શું કેવું ગાઈસ? એક દારૂ બિહારજી. એક દારૂ વિમાનમાં બિહાર. અરે મે હોના વિમાન ચડશે ખરું આમ થોડું ઓમેટો. એ તો નક્કી જ ના કહેવાય. એ તો ઉપરથી આવી તો આવી નેચીને ઉપર નહીં ઉપર જતી રહું. નક્કી ના કહેવાય ને? એ નક્કી ના કહેવાય. વાંધો નહીં, એક દિવસ વિમાનમાં તને બેહાડે ને. એ તો નહીં ઉપર ચાલે ગાડી ધોવાનું. ગાડી તો કાલે જ ધોઈ હતી. સાફ સફાઈ ગાડી નહીં ચાલે, કારણ કે પડી રહ્યા ને એટલે મેલી થઈ જાય. બહુ ધૂળતી હોય ને, ઉડવાનું ચાલુ. અને આજે આ ગાડી જાય છે પાલોદર દર્શન કરવા માટે. આ બે એવું કરે, આ બે ભાઈ હો પાછા એના મોટો. આપે દે એ તો ગાય સવારનું પાણી આવી ગયું. હા, બંબો પડે. આટલા વાગે પાણી આવી જાય ઘેર. પેલા આરામને નવડાવવા માટે ટોકર ભરી મૂક્યો. નાવાની તૈયારીઓ થઈ ગઈ. ગાઈસ, કોમેન્ટમાં બતાવજો આ ચોટીમાં સારો લાગે. કોને જો બાબરી કરાવવાની, બરોબર? બાબરી થઈ જઈએ, જેમ તો થઈ ગયો. આ ચોટીમાં સારો લાગે કે ટોલીમાં સારો લાગશે? કોમેન્ટમાં કહેજો. તો જો ગાઈસ, આ તૈયાર થઈ ગયો એકદમ ટનાટન. મસ્ત હીરો માફિક તૈયાર થઈ ગયો. ચો હેડ્યો ભાઈ? હાલો દે. શું કરવા? એટલા દર્શન કરવા. બરોબર, પાલોદર દર્શન કરવા માટે જોઈએ. હે મહેસાણા બાજુમાં રહ્યું ને ત્યો. સારું એટલે પેલું પાણીપતના યુદ્ધનું વર્ણન કરજે. पानीपत हाँ तो पानीपत का युद्ध लगभग आज से 400-500 साल पहले लड़ा गया था। युद्ध इतना खतरनाक था कि क्या बताऊँ, मेरे हाथ कांप रहे। चलो मैं फिर भी वर्णन कर ही देता हूँ। अब किधर चले बे? किधर? पालोदर जाऊँ पालोदर। तो गैस બધો તૈયાર થઈ ગયો, રેડી થઈ ગયો એકદમ. ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. અમે જઈશું પાલોદર નીકળીએ હવે. આપ નહીં, आप તને નહીં લઈ જવાનો, તને નહીં લઈ જવાનો, ઘેર રાખવાનો. તો ગાડી આપણી ચાલુ થઈ ગઈ અને નીકળીએ બધો. આવું કરો લઈને એકલો બિહાર દીધો. હે ચોકાય ચિત્તપી આવી ગયું. ખૂણ આમ તો જો. હા ટાટા જાડા હો. चलो भाई बेही जाओ तार
हुआ था बेटा ये ना बिल्लू आप कह दे आप नहीं जाओगे जो जो बोलूं अरे ना किधर है है आ रहा बेटा ये આખી સીટ રોકીને બેહ્યા જો हाँ બારે भाई देखो બે આવા દે લે બદન આગળ આવો બેટા પહેલો थोड़ी ने मूड में लाई दो पहला मूंगी नु क्या ચાલ હતા जमीन बारी आगे हुत बारी आगे ज गम का खादेलु होती थूंका बुंपान हो कोई Economy drive mode activated. आज मैं कीधु तो ले पैसा बोलता बोलता जम नहीं सुना મહેસાણા સિટીમાં એન્ટર થઈ ગયા છે. મોટી મોટી બિલ્ડિંગો ચાલુ થઈ ગઈ અહીંથી. માનવ આશ્રમ વાળો એરિયા આ જગ્યાએ ગાઈઝ મારો મોલ હતો 99 કરીને चलो तना वो पालो जी मल्ले માનવ આશ્રમ વાળો એરિયા માનવ આશ્રમ સર્કલ આવી ગયું છે. આપણે આ બાજુ વળી જવાનું હે ને આ બાજુ ભોલેનાથનું મંદિર સામું હા એ ભોલેનાથ આમ તો કરી બેટા તો ગાઈસ આવી ગયા છીએ પાલોદરના જંગલમાં. જંગલ જેવું જ છે. આજે પબ્લિક બહુ વધારે કારણ કે આજે મેળો એટલે પબ્લિક બહુ દેખાય તો ટ્રાફિક લાગે. जो आरे पिन छे रे ना पाला वाट હવે આ ચલો બાયપાસ રોડ હા मोरी पालो देना આજે આમ થઈને જવાનું હા. यो मैं पीटी कराय मस्त चलो तेरा दे रे मन વ્યાપારી કેટલો બધો આ બધું વેચવા વાળા બધું મલાઈ ટેડી બધી મોટી મોટી દુકાનો બનાવી છે. આ સ્પેશિયલ રમકડાની દુકાન, ચપ્પલોની દુકાન આવી. કેમ્પ શું હતું? આપણા ઘેર હરી જ કઈ વાજે ઓ ચકડોળ ભાઈ, આવડું મોટું ચકડોળ તો પહેલી વાર જોયું. ગાઈસ હું પહેલી વખત અહીંયા પાલોદરમાં આવ્યો હું. પાલોદરના મેળામાં પહેલી વખત આવ્યો હું. પહેલાં કદી અહીંયા આવેલો નહીં એટલે મને ખબર નહીં. મને તો નવા જ લાગે આ બધું જોઈ. આવડું મોટું ચકડોળ જીવનમાં પહેલી વાર જોયું. હા ફોટા ફ્રેમો, ઘડિયાળો, જો કેટલી ભીડ હ ઓરે મોર નકરી ભીડ હ. બહુ ભીડ છે. હજુ મંદિર તો મને લાગે અંદર જ છે. આટલી બધી ભીડ જ છે. બધી પબ્લિક એ બેટો એક સરીમાનું મંદિર હે એક નાનું. આ મેન ગેટના અંદર હેડે છીએ. બજાર જબ્બર હે યાર. બધું બજાર તો ગાઈસ હવે મંદિરમાં પહોંચી જાય. મંદિરમાં મોટો મંડપ જેવું બાંધેલું હોય.
આજે મેળાના હિસાબે શાયદ બહુ જ પબ્લિક છે. પેલા બૂટ કાઢી લઉં, ચોરાઈ ના જાય તો સારું છે, કારણ કે મંદિરોમાં ચોર બહુ રખડતા હોય પાછા. પેલું સામે છે ને મંદિર, એ જોગણીમાનું મંદિર પેલું નાનું મંદિરમાં દર્શન કરવા માટે લાઈનમાં ઊભું રહેવું પડશે, કારણ કે થોડી ભીડ હા. આપણે થોડી વાર લાઈનમાં ઊભા રહીએ. બધું આગળ વધતા બસ હવે આવી ગયો. આખો મેળો લીધો. અહીંયા માતાજીના ઉત્પત્તિનો ઇતિહાસ લખેલો હા. બાજુમાં પેલા મંદિરના બાજુમાં એક જૂનું મંદિર પણ છે ગાઈસ. આ જૂનું છે બરાબર, મને લાગે બહુ પ્રાચીન મંદિર છે, તો એક વખત અહીંયા પણ દર્શન કરતા જઈએ આ મંદિરે. આ મંદિર બહુ પ્રાચીન મંદિર લાગે છે ગાઈસ, કારણ કે આ જે એની બનાવટ છે જૂના પથ્થરોની એકદમ. તો ગાઈસ હવે મેળો જોઈ લીધો, હવે જઈશું ઘેર. માંથી આરું માટે ફક્ત ને ફક્ત અંબોલો લીધો હે, ફુગ્ગો દડા જેવો, બસ. તો હવે નીકળીએ ઘેર. ગાઈસ ઘેર આવી ગયા છીએ અને આરું માટે લાવ્યા છીએ દડો. તો ગાઈસ આ હતો આપણો આજનો વ્લોગ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું બીજા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.